નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લીવા વાંચે છે. ભારત અને સિંગાપુરના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો વધુ સુદૃઢ બનાવવા સંમતિ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરશે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય મહેમાન બનશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર મહાકુંભમાં 6 દિવસમાં 7 કરોડ ભક્તોએ સ્નાન કર્યું અને દેશની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ વધીને 2 વર્ષની ઊંચી ટોચની સપાટીએ પહોંચી. સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમે ગઈકાલે સાંજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ શનમુગરત્નમે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠની ઉજવણી માટે એક સંયુક્ત લોગોનું અનાવરણ કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024 એનાયત કરશે. વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, પેરિસ ઓલિમ્પિક્સમાં પ્રથમ વખત 2 ચંદ્રક વિજેતા મનુ ભાકર, ભારતીય હોકી ટીમના કપ્તાન હરમનપ્રીત સિંહ અને પેરિસ પેરાલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક વિજેતા પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે. તેમાં એથ્લીટ્સ જ્યોતિ યારાજી અને અન્નુ રાની, બોક્સર નીતુ અને સવિતી, ચેસ ખેલાડી વાંતિકા અગ્રવાલ, હોકી ખેલાડીઓ સલીમા ટેટે, અભિષેક, સંજય, જર્મનપ્રીત સિંહ અને સુખજીત સિંહ, પેરા તીરંદાજ રાકેશ કુમાર, પેરા એથ્લીટ્સ પ્રીતિ પાલ, જીવનજી દીપ્તિ, અજીતસિંહ અને સચિન ખિલારીને પણ અર્જુન પુરસ્કાર આપવામાં આવશે. પીઢ ખેલાડી સુચા સિંહ અને અનુભવી પેરા સ્વિમર મુરલીકાંત પેટકરને આજીવન અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરશે. 6 દિવસના આ એક્સપોમાં 9 શો, 20થી વધુ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક્સપોમાં ઉદ્યોગ અને પ્રાદેશિક સ્તર વચ્ચે સહયોગને સક્ષમ બનાવવા માટે રાજ્યોના સત્રો પણ યોજાશે. આ વર્ષના એક્સપોમાં વિશ્વભરના પ્રદર્શકો અને મુલાકાતીઓની ભાગીદારી સાથે વૈશ્વિક મહત્વ પર ખાસ ભાર મૂકવામાં આવશે. આ વર્ષે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય મહેમાન બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રાષ્ટ્રપતિ સુબિયાન્ટો 25 અને 26 જાન્યુઆરીએ ભારતની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલય અનુસાર ઓક્ટોબર 2024માં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ પ્રબોવોની આ ભારતની પ્રથમ મુલાકાત હશે. તેમની આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ કરવા અંગેની ચર્ચા થશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2025 એક જ દિવસે અને એક જ શિફ્ટમાં પેન એન્ડ પેપર મોડ OMR આધારિત લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમામ તબીબી સંસ્થાઓમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ શિક્ષણમાં પ્રવેશ માટે નીટ યુજી પરીક્ષાનું આયોજન કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં કુલ 841 ઉમેદવારીપત્રો ભરાયા છે. આ મહિનાની 10મી તારીખે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જ્યારે ઉમેદવારો સોમવાર સુધી પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5મી ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર મહાકુંભ 2025માં 6 દિવસમાં 7 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. પ્રયાગરાજમાં ભારે ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. દેશ અને દુનિયાભરમાંથી લાખો ભક્તો દરરોજ શ્રદ્ધા અને આસ્થા સાથે પવિત્ર ત્રિવેણીમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.
ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધી મળેલી માહિતી અનુસાર ત્રિવેણી સંગમમાં અંદાજિત 30 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભના 2 દિવસ પહેલા 1 કરોડથી વધુ લોકોનો સ્નાન કરવાનો રેકોર્ડ નોંધાયો હતો તથા પોષ પૂર્ણિમા સ્નાન ઉત્સવના અવસર પર અંદાજિત 1.25 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારનો અંદાજ છે કે આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો ભાગ લેશે. ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર ડિસેમ્બર 2024માં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 35.11% વધીને $3.58 અબજની 2 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન $2.65 અબજ હતી. આ આંકડા ઉચ્ચ મૂલ્યના ભારતીય માલની વિદેશી માંગમાં વધારો અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો દર્શાવે છે. દેશની ઇલેક્ટ્રોનિક નિકાસ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં 28.6% વધીને $26.11 અબજ થઈ છે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મારિસ્કા તુન્જુંગ સામે ટકરાશે, જ્યારે કિરણ જ્યોર્જ આજે પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ચીનના વેંગ હોંગયાંગ સામે રમશે. વધુમાં ભારતીય પુરુષોની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી પણ આજે દક્ષિણ કોરિયાની જોડી જીન યોંગ અને કાંગ મિન હ્યુક સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પીવી સિંધુએ જાપાની ખેલાડી મનામી સુઇઝુને 21-15, 21-13થી હરાવીને ટોચના 8 મુકાબલામાં પ્રવેશ કર્યો છે. ઇન્ડિયન સુપર લીગ ISL ફૂટબોલમાં આજે જમશેદપુરના JRD ટાટા કોમ્પ્લેક્સ ખાતે જમશેદપુર ફૂટબોલ ક્લબ મોહન બાગન સુપર જાયન્ટ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પંજાબ અને મુંબઈ સિટી વચ્ચે રમાયેલી મેચ 1-1થી ડ્રો થઈ હતી. મુંબઈ સિટી હાલમાં 24 પોઈન્ટ સાથે 6ઠ્ઠા સ્થાને છે, જ્યારે પંજાબ 20 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયેચા. 8મા પગાર પંચની રચનાના સમાચારોને મોટાભાગના અખબારોએ મુખ્ય શીર્ષક બનાવ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે, સરકારી નોકરી કરનારા 8મા આસમાને. સંદેશે સરકારી કર્મચારીઓ આનંદો, 8મા પગાર પંચની રચના 2026થી અમલ. આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, 8મા પગાર પંચની રચનાની જાહેરાત. કેન્દ્રના 1,15,00,000 કર્મચારી અને પેન્શનરોને લાભ. નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે, એક્ટર સેફ અનસેફ. ઘરમાં છરીના 6 ઘા ઝીંકાયા. તો ફૂલ છાબે હિન્ડનબર્ગ રિસર્ચે બિસ્તરા પોટલા બાંધ્યાને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. નવગુજરાત સમય છેલ્લા પાના પર લખે છે, ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર સિલેબસ ગુજરાતીમાં પણ મળશે. દિવ્ય ભાસ્કરે ગુજરાતનો દરિયાકાંઠો 700 કિલોમીટર વધી ગયો, 1,600 કિલોમીટરથી વધીને હવે 2,300 કિલોમીટર થયો. આ શીર્ષક સાથે વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો છે. રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે, अदानी पर रिपोर्ट से सियासी बवंडर खड़ा करने वाली हिंडनबर्ग होगी बंद. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સિંગાપોરના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો વધુ સુદૃઢ બનાવવા સંમતિ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરશે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય મહેમાન બનશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર મહાકુંભમાં 6 દિવસમાં 7 કરોડ ભક્તોએ સ્નાન કર્યું અને દેશની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ વધીને 2 વર્ષની ઊંચી ટોચની સપાટીએ પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.